કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી એટલે કે આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું। આ સમયગાળા દરમિયાન તેમણે કેટલીક મોટી જાહેરાતો કરી, જેમાં ખેડૂતોના ક્રેડિટ કાર્ડની ક્રેડિટ મર્યાદા વધારવાનો અને આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવાની જાહેરાતનો સમાવેશ થાય છે। દર્શક મિત્રો, દેશમાં 50 ટુરિઝમ સાઇટ્સ બનાવવામાં આવશે, સાથે જ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન પણ આપવામાં આવશે। આ સાથે જ વિઝા નિયમો હળવા કરવામાં આવશે। દર્શક મિત્રો, મહત્વપૂર્ણ એ છે કે ખનિજો પર કસ્ટમ ડ્યુટીમાંથી પણ મુક્તિ મળશે, જેનાથી હાઈટેક મેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહન પણ મળશે। લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન સસ્તું થશે, સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન પણ મળશે। ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થઈ શકે છે। 10,000 કરોડ રૂપિયાના ફંડ ઓફ ફંડ્સની જાહેરાત પણ કરવામાં આવી છે, જેનાથી ઉભરતા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે। સ્ટાર્ટઅપનું કદ વધશે, 1.5 લાખથી વધુ સ્ટાર્ટઅપને ફાયદો પણ થશે। સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે, ઉત્પાદન સાથે ખેડૂતોની આવક વધશે। ખેડૂતોને જંતુનાશકો પર ઓછો ખર્ચ કરવો પડશે। આબોહવા પરિવર્તનને અનુરૂપ બીજ બનાવવામાં પણ આવશે। કપાસ ઉત્પાદકતા મિશનની જાહેરાત પણ કરવામાં આવી છે, જેનાથી લાખો કપાસ ઉગાડતા ખેડૂતોને ફાયદો થશે। કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન છે અને કપાસથી ખેડૂતોની આવક પણ વધશે। ભારતમાં બનેલા ટીવી, મોબાઈલ, ઇલેક્ટ્રિક કાર અને કપડાં, ચામડાની વસ્તુઓ પણ સસ્તી થશે। નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે। વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવી છે। તેમના માટે વ્યાજ મુક્તિ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે ટીડીએસ, ટીસીએસ ઘટાડવામાં આવશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે મેડિકલ વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત પણ કરી છે। તેમણે કહ્યું છે કે આવતા વર્ષથી મેડિકલ કોલેજમાં 10,000 બેઠકો વધારવામાં આવશે। નાણામંત્રીએ આ સાથે જ કહ્યું કે સરકાર કઠોળમાં આત્મનિર્ભર બનાવવા માટે 6 વર્ષનો કાર્યક્રમ શરૂ કરશે, જેમાં ખાસ કરીને તુવેર, અડદ અને મસૂર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। શાકભાજી અને ફળોનું ઉત્પાદન વધારવા અને પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે। બજેટમાં આવકવેરાને લઈને એક મોટી રાહત આપવામાં આવી છે। નવી કર વ્યવસ્થા હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નહીં લાગે। પગારદાર લોકો માટે ₹75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ છૂટ વધારીને ₹12.75 લાખ થશે। નવી કર વ્યવસ્થાના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અને જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી।